આજથી છે ને આ મકાન મારા નામે કરી દ્યો. કેમ? મને મોટી સ્કૂલમાં ટીચરની જોબ મળી ગઈ છે તો મારા માટે કંઈક તો હોવું જોવે ને. તું આવું કેમ બોલે છો? કેમ કે હવે મને મોટી સ્કૂલમાં જોબ મળી ગઈ છે તો મારું કંઈક તો સ્ટેટસ હોવું જોવે ને. અને ભાવિન તમે મને 7-8 લાખ રૂપિયા આપી દ્યો. કેમ એટલા બધા રૂપિયા તારે શું કરવા છે? હું આવી જૂની ગાડી લઈને જાઉં એ થોડી ના સારું લાગે, એટલા માટે મારે 4 વ્હીલ લેવી છે. આમ એકદમ મસ્ત ચમકતી ગાડી લઈને જાવ તો મારો વટ પડે ને, આમ ચોકીદાર દરવાજો ખોલે, અને એમ પણ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. અરે મનીષા, તને મોટી સ્કૂલમાં નોકરી મળી ગઈ એમાં તો તું આટલી બધી ઉડવા માંડી. ઘડીક કે મારું ઘર આખું આ નામે કરી દો, ઘડીક કે ગાડી મને લઈ દો. હવે એ તો તું રોજે રોજ આવું કરીશ તો કદાચ 2-3 મહિને આવું નવી નવી ડિમાન્ડ કરીશ. પણ આટલી મોટી સ્કૂલમાં મને નોકરી મળી છે તો એટલું તો મને મળવું જ જોવે ને. અને જો તમે ન આપી શકતા હોય ને તો મારી પાસે એક બીજો ઓપ્શન છે, તમે મને ડિવોર્સ આપી દો. અરે મનીષા, તને કેમ કઈ સમજાતું નથી? તને ખાલી એક નોકરી મળી ગઈ, નાની કે મોટી જે હોય, પણ એમાં તો તું આપણો સંબંધ ભૂલી ગઈ ને એની તો ઉપર કિંમત લગાડવા માંડી. હા તો પણ એમાં ખોટું શું છે? એક વ્યક્તિ સફળતા મેળવી લે તો એની કિંમત તો લગાડવી જ જોઈએ ને. અને એમ પણ આ બધું હું તમારા બે પાસેથી તો શીખી છું ને. આપણા લગ્નને 1 અઠવાડિયાની વાર હતી ત્યારે તમે તે કિંમત લગાડી હતી ને તમારી. અરે ભાઈ, લગ્નને 1 અઠવાડિયા પહેલા અમારે એક ગાડી જોશે નવી, અને એ ઓછામાં ઓછી 10 થી 12 લાખની. અરે બેન, હું ન આપી શકું. મેં તમને પહેલા જ કીધું હતું ને કે આ લગ્નમાં એટલો બધો હું ખર્ચો નહીં કરી શકું, મારી પાસે એટલું બધું નથી. તો તમે અચાનક કેમ આવી ડિમાન્ડ કરવા માંડ્યા? તમે તો કહેતા હતા કે મારે કાંઈ નથી જોતું, ખાલી સ્વાગત કરી લેજો હરખી રીતે. અરે પણ તમને કેટલું સરસ આવડું મોટું ઘર મળ્યું છે ને આવો કમાવ છોકરો છે, તો તમે 10 લાખની ગાડી તો આપી શકો ને, એમાં શું છે? અરે બેન, મારો તો કાંઈક વિચાર કરો. અરે પણ કાંઈ 50 લાખની ગાડી થોડી માંગી છે, અને જો તમે ન આપી શકો એમ હોય ને તો આ લગ્ન કેન્સલ કરી દો. ના ના બેન, વાંધો નહીં, કંઈક કરું વ્યવસ્થા. હા, અને ગાડી લઈ લો ને તો મને ફોટો મોકલજો, પછી જ અમે લગ્ન લઈને આવશું. સારું, વાંધો નહીં. મેં લગ્નની ના પાડી કે નથી કરવા મારે એવી જગ્યાએ લગ્ન, તોય તે મારા પપ્પાએ એમ કીધું કે ના ના હું બીમાર છું એટલે તારા લગ્ન કરાવી દો ને ગમે એમ કરીને હું ગાડી લઈ આવીશ. અને મેં આ લગ્ન ખાલી મારા પપ્પાએ કીધું ને એટલા માટે જ કર્યા છે. અને જો કદાચ મેં આ લગ્ન ન કર્યા હોત ને મારા પપ્પાને કંઈક થઈ જાત ને તો મારું નામ આવે. અને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હું ગમે એમ કરીને સફળતા મેળવીશ અને તમને બતાવીને રહીશ. તમને નથી ખબર, તમારી ડિમાન્ડ પૂરી કરવા માટે મારા પપ્પાએ કેટલા આગળ હાથ ફેલાવ્યા, પગે લાગ્યા, વ્યાજે પૈસા લીધા, અને એ બધું તો ઠીક છે, પણ લગ્ન પછી તે તમે શાંતિ ન રાખી. અને હું આખો દિવસ કામ કરીને રાત્રે હું વાંચવા બેસતી હતી ને તોય તમે મને વાંચવા નહોતા દેતા, અને કેટલું બધું મને કહેતા હતા, તોય મેં હિંમત ન હારી અને મેં નોકરી મેળવીને જ લીધી. હવે તમને ખબર પડી ને કે આવી રીતના અચાનક તમે ડિમાન્ડ કરો તો કેવું થાય.